નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ચંડીસર નજીકથી જીવદયા પ્રેમીઓએ ભેંસો ભરેલ આઈસર ટ્રકને ઝડપી લઈ 2 શખ્સો સામે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે રહેતા દેવચંદજી ભડિયાતર ઠાકોર તેમના જીવદયા પ્રેમી મિત્રો સાથે ચંડીસર નજીક ઉભા હતા. તે સમય દરમિયાન બાદની હકીકત મળી હતી કે ડીસાથી પાલનપુર તરફ એક આઈસર ટ્રકમાં ભેંસો તેમજ પાડા ભરી આવી રહી છે. જે હકીકતના આધારે જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ચાલકે ટ્રકને ઉભી રાખી ન હતી અને રિવર્સમાં મોટા પાટિયા સુધી ટ્રક લઈ ગયો હતો, જ્યાં ટ્રક ઉભી રાખી હતી. જેથી જીવદયા પ્રેમીએ ટ્રકમાં જોતા એક પાડો અને 15 ભેંસો મળીને કુલ 16 પશુઓ ભરેલા હતા અને ખીચોખીચ એકબીજાની ચામડી ઘસાય તે પ્રકારે ભરેલા હતા અને પાણી કે ઘાસચારાની સગવડ કરેલી ન હતી, તેમજ ટૂંકી દોરીથી બાંધેલા હતા. જેથી ટ્રક સાથે ચંડીસર લાવી અરબાઝ ગુલામ રબ્બાની શેખ મુસ્લિમ અને ઇમરાન ઇસ્માઇલ સિંધી મુસ્લિમ બંને રહેઠાણ ડીસા સામે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ ₹12,10,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.